હલો, જય વસરાજ, જય ગાત્રાળમાં, જય માતાજી. આજે હું અહીંયા દરિયે બેહવા આવ્યો છું. ફૂલ ગરમી છે એટલે મને એમ થયું કે હાલ દરિયે જાઉં પછી બેહવા. આ દરિયો છે, આ અમારી સફરી છે માધુપુરની. હું અહીંયા બેસવા આવ્યો છું. પવન બહુ હાઈ કલાક ઠંડો આવે, ગરમી બહુ જ છે, કાંઈ બેહાય એમ છે નહીં. હું તમને જો આ દરિયાનો નજારો દેખાડું, કેવો દરિયો છે. જો બધું છે, હાંડિયા બધું છે. જો અહીંયા બધું જો વેસાવા આવે રેકડીમાં. જો આ બધું છે અહીંયા રેકડીમાં મળે બધું. માળાયું, મોતિયું, નંગું એ જોઈએ અહીંયા મળે. હંકલાન, પોતિયું અહીંયા હંક મળે વગાડવાના. અમારે દરિયા ફૂલ ટ્રાફિક હોય કાંઈ એમ માટે દરિયા એમાં આ વેકેશન છે એટલે તો એટલી ટ્રાફિક રહે માણસોની બહુ જ મજા આવે. હાંડિયા છે બેહવા માટે, પછી મોટરસાઇકલું છે બેહવા માટે. દુનિયાની મોટરસાઇકલો 10-15 મોટરસાઇકલો એને સારા ધંધા હે. કાયમ 1000-1500 એ રીતના ધંધો કરી લે મોટરસાઇકલો હાંડિયાવાળા. અમારી સોપાટી અટાણે બહુ જ ઉપરી માધુપરની. તો તમારે કંઈ ટાઈમ હોય એક ફેર ઘૂમરો મારો, મજા આવી જાય. સોપાટી બહુ હાઈ કલા સોપાટી છે, કહેવાને બહુ હાઈ કલા છે. ઝૂંપડીઓ દુકાનો અટાણે ત્યાં ફૂલ વહાય આવે. ચારે કોરા જે જોઈએ અહીંયા મળે. તો તમને અમારો દરિયો એવો હોય, રેતીયા દરિયો છે, બેઠાવાળો છે નહીં એટલે રેતીમાં રમવાની એવી મજા આવે. બધે હોડીયું છે, આપણે મોટરસાઇકલો આખવી હોય તો રેતીમાં ફૂલ હાલે. હાંડિયા હે, ઘોડા હે, જીપ છે, ટુકડો બધું હે. હલો, તો હું જય માતાજી રાખું. અને તમને પસંદ આવ્યો હોય તો લાઈક સબસ્ક્રાઈબ કરજો, કોમેન્ટ કરજો. હું પાછો વિડીયો તો દરિયાનો મેલી જો તમને પસંદ આવી જાય તો. જય વસરાજ, જય માતાજી.